હા મનસુખભાઈ આ શું છે? એ ભાઈ અમારે રાતે ભૂણ આવી જાય છે હા શાકભાજીમાં, હા હા. એટલે એના માટે મેં પ્રયોગ બનાવ્યો છે. તમે શ્રેયાંશભાઈ સાયકલ જુઓ, તમે ગારામાં નાખી છે, જુઓ ધાણામાં પીડ્યો છે. જો ગાય તમારે છે હોતે? હા, ગાય દેશી ગાય આપણી દેશી ગાય હે? છાસ પણ રાખો છો? હા, ચા દૂધ દહીં ગમે તે અરે જોતો વાહ. મળી જાય ભાઈ અહીંયા. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં જ હોય. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે તો સવારમાં બધાને જય સ્વામિનારાયણ. તો ચાલો આપણે જવાનું છે આજે વાડીમાં જવાનું છે. ગુજરાતીમાં વાડી, ઇંગ્લિશમાં કહીએ તો ફાર્મ. તો વાડીમાં જવાનું છે. તો વાડીમાં તો ચાલો ત્યાં જઈને તમે બધું બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો તમે બધા અમારી જોડે વાડીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાર્મની અંદર. અને આ સાઈડ તમે જોઈ શકો છો, આ મૂળા બધા ઊભા છે. મૂળા છે, મૂળી છે કે આને શું? આને મૂળા કહેવામાં આવે છે. હા હા હા. આ બીજું આ અમારે ભાવનગરની પરીક્ષા તો આપણે ગોરખીવાળાની રીંગણી છે ભાઈ. હા હા હા. આ ગોરખીના જે રીંગણા કહેવાય એ વસ્તુ છે. એ ગોરખીની રીંગણી. છોડ હજી નાના છે એવું છે ને? હજી 15 મહિનો 1.5 મહિનો લાગી જાય રીંગણ આવવામાં. હા હા. પછી અમારા દેશી મૂળા છે ભાઈ. દેશી મૂળા એમને? હા, તમે કોઈ બી મૂળો ખાઈ શકો, એકે મૂળામાં અમારે ફરિયાદ ન થાય ભાઈ. આ અમારા દેશી મૂળા છે. સરસ સરસ. તો મિત્રો આ બધી ઓર્ગેનિક વસ્તુ છે, કોઈ કેમિકલ વાળી વસ્તુ છે. મૂળા છે, બીજી બધી શું શું વસ્તુ છે આમાં તમારે? આપણે બહુ બધી છે. હા હા. આપણે પાપડી છે, ભીંડો છે, હા હા. પછી પાલક છે, હા હા. લીલું લસણ છે, હા હા. લીલી મેથી છે ભાઈ ભાજી માટે. સરસ સરસ. એવું છે. તો મિત્રો આપણે સ્પેશિયલ ફાર્મની અંદર આ હાટું જ આવ્યા છીએ, મૂળા લેવા, મેથીની ભાજી, પાલકની ભાજી, તમને તાજે તાજે તાજી વસ્તુ આ વાડીમાં તે હાટું જ અમે લોકો લેવા આવ્યા છીએ. ત્યાંથી તાજી વસ્તુ જ લેવાની. અને બહુ એકદમ મસ્ત દેશી વસ્તુ હોય એટલે કાંઈ ઘટતું જ ન હોય, સ્વાદ એકદમ ક્લિયર આવે. મૂળા વિશે તમે કંઈ કહેતા ના આગળ મારી બેનને? આપણે આ દેશી મૂળો કહેવાય. હા હા. એટલે આપણે લીલું લસણ બતાવો ભાઈને, લીલું પાલક બતાવો. ચાલો. તો જો મનસુખભાઈ છે, મનસુખભાઈ પોતે અહીંયા ફાર્મમાં કામકાજ કરે છે, વાડીમાં સાથે પોતાની વાડી છે તો તેમાં કામ કરે છે. તો આપણે એના ફાર્મે આવ્યા છીએ બધી વસ્તુ લેવા. તો ચાલો આપણે હજી બતાવે છે. હજી મનસુખભાઈ શું બતાવો છો તમે? લીલું લસણ બતાવી, પાલક બતાવી, હા હા. લીલા ધાણા બતાવી. બધું ઓર્ગેનિક જ છે ને? ઓર્ગેનિક, દવા વગરનું. દવા વગરનું છે બધું. હા, સામે લીલગરાન કેટલું ઊભું છે તમે? જો આ બધું, આ ધાણા આજે ઊભા છે ઓર્ગેનિક. આ ધાણા છે, ધાણા શું છે? દવા છાંટ્યા વગરના પારવા છે. સામે જે છે ને એ બધી વસ્તુ તમને ખબર છે, જો કેમિકલ નાખો તો આડી બધી વસ્તુ સારી થાય, પણ કેમિકલ નથી નાખ્યું એની હિસાબે ધાણા હજી પારવા છે. ઓર્ગેનિક વસ્તુ શું છે? જમીન હવે આ ખાતરની ખાઈ ખાઈને જમીન હસોડી પતી ગઈ છે એવું લાગે છે. આમાં તમે ઓર્ગેનિક પહેલી ફેરું કર્યું કે? પહેલી ફેરું કર્યું એટલે આવો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. એકાદ બે ફેરું તમે કરશો ને એટલે ઓટોમેટિક વસ્તુ સારી થશે. જો આ પાલક છે બધી. તો તારે પાલક લેવાની છે કે? હે પાલક બીજું? પાલક. હા બીજું શું છે? હા. મેથી. આ બધી લીલોતરી વસ્તુ જ છે, શિયાળામાં ખવાય એવી જ છે. તુવેર છે. તુવેર પણ છે? ચાલો ચાલો બતાવો, ચાલો હાલો. તુવેર તો ઉતારી લીધી મારો બાબુ. ભલે ને તુવેરના છોડ તો હશે ને? હા. અને આ શું કહેવાય? આ ઓર્ગેનિક ખાતર છે ને મનસુખભાઈ? ગાયનું ઓર્ગેનિક. આ ગાયનું ઓર્ગેનિક ખાતર છે. અને આપણા દેશી તુવેર છે ભાઈ. હા હા હા. કોઈ દવા નાખા વગરની છે ભાઈ. જો આજે
મસ્ત તુવેર છે. હાલો અહીંયા પાણી આવી ગયું લાગે છે. પાણી બધું પાણી મનસુખભાઈ કેનાલનું લાગે કે નહીં અત્યારે નેર વહી ગઈ. વહી ગઈ જો મેથી આગળ બહુ છે બધી. આ બસ તો દેશી દેશી ઓર્ગેનિક દેશી મેથી દવા છાંટ્યા વગરની છે બધી. આમાં કોઈ ખાતર બાતર એવું કોઈ વસ્તુ કાંઈ નહીં. બિલકુલ કોઈ વસ્તુ નહીં ભાઈ, ખાતરની દવાની પાણી સિવાય કોઈ વસ્તુ નહીં. બરોબર સરસ સરસ. આ વસ્તુ ખાવાથી હું માણસને પેટમાં કોઈ રોગ ન થાય ન થાય. હા અને આ જે મેથીનો ટેસ્ટ છે ને તમને પૂરેપૂરો મળે હા એમ. સામે પાપડી પણ છે જો આ લીલગરા પણ છે. તો મનસુખભાઈ તમે આ કેટલા સમયથી ખેતી કામ કરો છો? અમે ખેતી કામ તો કરીએ છીએ અહીંયા તો અમે હજી હમણાં જ આવેલા છીએ હા 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 એટલે અંદાજે 5 મહિના થયા છે. બરોબર. પણ ગામડે અમે ખેતી કામ જ કરીએ છીએ. હા હા બીજો કોઈ અમે બિઝનેસ નથી કરતા. બરોબર. તો મિત્રો આ તો અમને ખબર નહોતી કે મનસુખભાઈ આ જગ્યા પર આ ફાર્મ છે એનું, પણ અમને ખ્યાલ આવ્યો એ ગારે સોસાયટીમાં વેચવા આવ્યા ને કે આ જગ્યા અમારું ફાર્મ છે તો વસ્તુ તો અમને એમ થયું ચાલો ભાઈ એની વાડીથી ડાયરેક્ટ આપણે મેથી છે, ધાણા છે અને પાલકની ભાજી છે, પાપડી છે એવી વસ્તુ બકાલું લેવામાં વાડી એની સ્પેશિયલ એના ફાર્મે જ આવીએ છીએ. અને જો તમે મારા ભાઈ તમે આવ્યા તો અમને અતિ આનંદ મારા ભાઈ. આવો મારા મેથી મૂળા લેવા. અને માકડામાં જો તમે કોઈ વિડીયો જોવો છો તો તમારે પણ જો કોઈ વસ્તુ લેવી હોય મેથી બેથી તો ફાર્મની અંદર આવી જજો, ગાયત્રી ફાર્મની અંદર. અને આવીને તમે કોઈ પણ મરી મસાલો તમારે જોતો હોય મેથી છે, લીલું લસણ છે, પછી પાલક છે, પાપડી છે, બધું બકાલું મળી જશે. તુવેર છે, બધું મળી જશે. તો મનસુખભાઈ આ શું પાપડી છે? હા આપણે ઓર્ગેનિક પાપડી બનાવી છે ભાઈ. હા 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 કોઈ દવા હજી નથી નાખી, એમ ખાતર નથી નાખ્યું અથવા. હા 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 અને અમારા ગુણ આવે છે હા હા એના હિસાબે અમે લટકણ એક લટકાવ્યું છે. બરોબર છે. શું કહો છો આશાબેન? હા હા શું કહો આશાબેન તમે? આ મારી વાડીમાં રીંગણ પણ વાવેલી છે. બસ હવે રીંગણ બેસવાની તૈયારી પણ છે. એવું છે. રીંગણ આવા જ મીંડા તો આ રીંગણી આપણે જે ઓલે કે બોરખીના રીંગણા કે છે એ છે? હા ઈ જ છે. મોરપીસ ગોરખીનું રીંગણ આ ઈ જ રીંગણ છે. બરોબર ઈ છે. જ રીંગણ અમે બનાવી છે. કાઠિયાવાડી રીંગણું છે. કાઠિયાવાડી રીંગણું છે. સરસ સરસ. આ મનસુખભાઈ આ શું છે? એ ભાઈ અમારે રાતે ભૂણ આવી જાય છે હા હા શાકભાજીમાં. હા હા એટલે એના માટે મેં પ્રયોગ બનાવ્યો છે ભાઈ. હા હા તો એ રાતનો પવનનો આમ તેમ ભાગા કરે છે હા 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 એટલે અમારો ભૂણ આવે નહીં આના હિસાબે. હા હા. આ અમારો પ્રયોગ છે ભાઈ. તો મિત્રો આને કોઠા ઉઈસ કહેવાય. શું કહેવાય? અને કોઠા હાઉસ આ કોઠા ઉઈસ છે. આ પવન તે હિસાબે ત્યાં વાજા કરે એટલે ભૂણા આવે નહીં. નહીં. આ કોઠા ઉઈસ છે. આ કાચની બોટલ છે, સાથે પથ્થર બાંધેલો છે અને આ પવનનો આમાં હલે એટલે આ વાગ્યા કરે. જુઓ આમાં અમારે શ્રેયાંશભાઈ સાયકલ જુઓ તમે ગારામાં નાખી છે. આમ જુઓ ધાણામાં પીડ્યો છે. જો આ શું કર્યું બટા? હે આ શું કર્યું? ગારાવાળું કર્યું બૂટ? મનસુખભાઈ જાય છે લેવા બૂટ ને સાયકલ ને બધું. ગાયને ખવડાવું છે? ચાલો ગાય કે મનસુખભાઈ ગાય તમારે છે હોતે? હા ગાય દેશી ગાય આપણી. દેશી ગાય? ગાય પણ રાખો છો એમ ને? સરસ સરસ. સાસ પણ રાખો છો? હા ચા દૂધ દહીં ગમે તે અરે બધું વાહ. મળી જાય ભાઈ અહીંયા. તો હું વાત ઘી ઓર્ગેનિક ઘી જોતો હોય તો organic ઘી પણ આપશું. ચોખ્ખે ચોખ્ખું. બધે સરસ સરસ. દેશી ગાયનું ઘી પણ મળે છે એમ ને? હા સરસ. મનસુખભાઈ તમારા ફાર્મમાં પણ ચીકોડી પણ લાગે છે? આ ચીકુ છે આપણે કમ્પ્યુટર ચીકુ પણ આવી ગયા છે હોતા નતા. આ શું છે? આ ઝાડ શેનું છે? તમને પણ ખ્યાલ નથી આમાં? હા કંઈક ફળ ફૂલ જેવું લાગે છે. આ ઉપરથી રાવણો છે એમ ને? સરસ સરસ. આ બધી ચીકુડી છે. ફાર્મમાં હિસકા અને આ બાજુ પણ હિસકો હતો ને આમાં? હા હા એને સામે મૂકી દીધો છે એમ ને? એનું કામ ચાલુ કરવાનું છે. કલર કામ કરાવવાનું છે. સરસ સરસ. નાના છોકરા માટે ચોપાટી જેવું છે પણ
નાળિયેરી તમારે શું લેવાનું? અમારે પાલક મેથી લસણ ને બધું લઈ જાવ. હા તો કોઈ વાંધો નહીં, તમને તાજું હમણાં મેથી, પાલક અને લસણ હમણાં તમને તાજું ઉતારી આપીએ. તો તમે અત્યારે લેવા જાવ છો? હા, વાડીમાં તાજું જ લઈ આવવાનું. હા તો તમે હાલો, તમે લેતા હો. આ દીદી અમને ફ્રેશ પાલક આપે છે. લસણ લે છે હવે. પાલક આવી ગઈ. આ ભાઈ અહીંયા ધાણા ઉતારે છે. દીદી અહીં ઊભી છે કા? જો અહીંયા સરસ મજાના ડાયરેક્ટ જ વાડીમાંથી લીધા. લસણ તો મારે આગળ જ જવું છે, એ નાનું છે. કઈ વાંધો નહીં. અરે લાવો ને મનસુખભાઈ. જો ભાઈ આપણું પાલક અને લીલું ઓલો દાણા હા હા, આમાં મેથી નથી નાખી? મેથી નથી નાખી. કેમ? આપું તમને મેથી પણ આપું. મેથી લેવાની છે? તો પડી છે પણ કાલ આવશો ને પાછા તમે. કાલે આવવાના? હા, રોજે આવવાનો. કાંઈ વાંધો નહીં, ભલે એટલું તાજું આપણે તો લઈ લે, બીજું હું. કાલે આવશો ને પાછા? હા, કાલે આવશું. હા તો મિત્રો ભૂલતા નહીં હો, માકડા ગામમાં મનસુખભાઈ આવે જ છે. બધા એની પાસેથી જ લેવાનું છે, ઓર્ગેનિક મસાલો છે બધોય, લેવાનું નહીં ભૂલતા. હાલો મનસુખભાઈ. હા તો ભાઈ હા હાલો, તો આપણે ફાર્મમાંથી વિદાય લઈ લીધી છે. અને આ રમવું તમારે રમવું છે દીદી યાર? હે બેટા જો આગળ છે તો જો આપણે ફાર્મમાંથી વીગી ગયા છીએ અને ભાઈનો એટલો પ્રેમ, બે જણા એટલા પ્રેમાળ હતા કે તમે એની વાત પૂછોમાં. અને જો અમે પાલક લઈ ગયા છીએ વાડીએથી. આ ધાણા છે એકદમ, આ ધાણાની તો હું વાત કરું એવા મસ્તીના ધાણા છે. અને આ એ મૂળા તો છે ને એ દીદીએ મને આપ્યા છે. અને આ લીલું લસણ લીધું છે, એ કે લઈ જાઓ બધી વસ્તુ, આવ્યા છો ને એટલે તમે એકવાર લેતા જાઓ એટલે કીધું. જો આ પાલક પણ બહુ ફાઇન છે, બધી મોટા મોટા પાનવાળી. અને દીદી અમને દીધું અને આ બધી વસ્તુ અમને દીધી છે. તો મારો બ્લોગ આ તમને ફાર્મનો કેવો લાગ્યો તે ચોક્કસથી મને કહેજો. તો ફરી મળીશું આવતા બ્લોગમાં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.